Good morning, friends. Today we are going to go through another language function, and that is describing time. સમય દર્શાવતું વાક્ય હોય, ક્યારે કોઈક બનાવ ક્રિયા થઈ તે દર્શાવતા વાક્ય હોય તે ડિસ્ક્રાઇબિંગ ટાઈમનું ફંક્શન. યુઝ આપણે જોઈએ તો હું હમણાં બોલી ગઈ તે જ પાછું કે ટુ ડિસ્ક્રાઇબ ધ ટાઈમ, સમય દર્શાવતું વાક્ય હોય તે. વેન સમથિંગ હેઝ હેપન એટલે કે ક્યારે કંઈક બાબત ક્રિયા બનાવ બન્યો તે દર્શાવતું આપણું વાક્ય હોય તે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ હોય. લેંગ્વેજ આઇટમ્સ જોઈએ, વર્ડ્સ જોઈએ. વેન, વેનેવર, વાઇલ, બિફોર, આફ્ટર, સિન્સ, ફોર, ટિલ, અનટિલ, એઝ સુન એઝ, નો સુનર અને ધેન. આ સાથે જ છે ફ્રેઝ આખું. નો સુનર ડોટ ડોટ ધેન અને હાર્ડલી ડોટ ડોટ વેન. તો આ શબ્દો છે, લેંગ્વેજ આઇટમ્સ છે, વર્ડ્સ છે, તેના પરથી આ ફંક્શન ઓળખાય છે. કન્સ્ટ્રક્શન જોઈએ તો બીજા બધાનું એટલે કે આપણું એઝ સુન એઝ, નો સુનર ધેન અને હાર્ડલી વેન એ ઇમ્પોર્ટન્ટ, કારણ કે એ તમારા માટે હાયરમાં નવું છે. બીજા કદાચ તમે સેકન્ડરીમાં ભણી આવ્યા છો એટલે એ પૂછી જ શકાય છે, પણ અગત્યના અને વધુ પૂછાવાની શક્યતા રહે તો એ આ ત્રણ છે, એઝ સુન એઝ, નો સુનર ધેન અને હાર્ડલી વેન. એના કન્સ્ટ્રક્શન આપણે જોઈએ તો એઝ સુન એઝ વત્તા સબ્જેક્ટ એટલે કે કર્તા વત્તા વર્બ એટલે કે ક્રિયાપદ પ્લસ અન્ય વાક્ય હોય ને પછી મેઇન ક્લોઝ હોય. મેઇન ક્લોઝ મુખ્ય વાક્ય હોય. એ મેં તમને અગાઉના ફંક્શનમાં કીધું જ છે. મુખ્ય વાક્ય એટલે અર્થપૂર્ણ વાક્ય હોય, સમજાય એવું કંઈક પૂર્ણ વાક્ય. અને અધૂરું જેવું હોય તે ગૌણ ઉપવાક્ય હોય, અને તે આ સંયોજકો સાથે હોય છે જે ટાઈમ દર્શાવતા હોય તે. બીજું ફંક્શન જોઈએ તો નો સુનર વત્તા ડીડ વત્તા સબ્જેક્ટ અથવા કર્તા, સબ્જેક્ટ એટલે કે કર્તા વત્તા વર્બ એટલે એમ વર્બ અને તેમાં મૂળ ક્રિયાપદ, કારણ કે ડીડ છે અહીંયા અગાઉ આવી ગયું આ જ ફંક્શન કન્સ્ટ્રક્શનમાં. એટલે ડીડ સાથે તો મૂળ ક્રિયાપદ જ રહેશે, એટલે વર્બ કાઉન્સમાં મૂળ ક્રિયાપદ, અન્ય શબ્દ પછી ધેન અને પછી મેઇન ક્લોઝ નહીં પણ અન્ય શબ્દ જ આવશે. બરાબર? તો એ નો સુનર ડીડનું છે. આપણે ઉદાહરણ જોઈશું તેમ તમે વધારે ક્લિયર અને તમને વધારે સારી રીતે યાદ રહી જશે ફંક્શન કન્સ્ટ્રક્શન. અને તમને મેં ડિગ્રીઝમાં કીધું છે તે પ્રમાણે આમાં પણ એ જ શું કહેવાય, આપણે તુક્કો કહીએ કે એક રીત કહીએ. હું મારા સ્ટુડન્ટ્સને વર્ષોથી જ કહેતી આવેલી કે અમુક લેંગ્વેજ ફંક્શનમાં એનું કન્સ્ટ્રક્શન યાદ રાખવાનું બહુ જ જરૂરી, અને તેને માટે એ પર્ટિક્યુલર ફંક્શનનું ઉદાહરણ ગોખી કાઢવાનું. તો આ એઝ સુન એઝ, નો સુનર અને હાર્ડલીના પણ એક એક ઉદાહરણ ગોખી જ કાઢવાના. જેમ હું તમને પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવનું મોડે કરવાનું કહું છું તેમ એક્ઝામ્પલ મોડે કરો એટલે ફંક્શન એનું કન્સ્ટ્રક્શન યાદ જ રહી જાય, અને અકોર્ડિંગ ટુ ધેટ એક્ઝામ્પલ વી હેવ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. બરાબર? કે પછી વી હેવ ટુ સિલેક્ટ ધ રિસ્પોન્સ. એ રીતે હાર્ડલી વત્તા હેડ વત્તા સબ્જેક્ટ એટલે કે કર્તા વત્તા વર્બ એટલે કે ક્રિયાપદ. બરાબર? હવે અહીંયા હેડ છે એટલે અહીંયા ક્રિયાપદ પાસ્ટ પાર્ટિસિપલનું રહેશે. અહીંયા પ્લસ નિશાન થઈ ગઈ છે પણ એ ક્રિયાપદ કયું રહેશે? પાસ્ટ પાર્ટિસિપલનું છે. બરાબર? અને વેન, આ પણ હંમેશા યાદ રાખવાનું, નો સુનર ધેન હાર્ડલી વેન, નો સુનર ધેન હાર્ડલી વેન. આ ધેન અને વેન કયામાં આવે? નો સુનર સાથે ધેન, બ્લેન્ક હોય તો તેમાં બી એ પૂછાઈ શકાય છે. હાર્ડલી સાથે વેન આવે. ઓકે. બિફોર કયા કાળમાં? તો કે સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં વપરાય. આફ્ટર પૂર્ણ ભૂતકાળમાં. વેન સાદો ભૂતકાળ કે ચાલુ ભૂતકાળ હોઈ શકે છે, અને વાઇલ ચાલુ ભૂતકાળ. બરાબર? તો આ કન્સ્ટ્રક્શન ખાસ યાદ રાખવાના છે. હવે આપણે એના ઉદાહરણો જોઈએ. પહેલું જોઈએ તો શી ઇઝ બ્લાઇન્ડ
સિન્સ હર ચાઇલ્ડહુડ. ક્યારથી એ બ્લાઇન્ડ છે? તો કે એના બાળપણથી. મિત્રો યાદ રાખવાનું છે, સિન્સ કારણદર્શી શબ્દ પણ છે. સિન્સ એઝ બીકોઝ યાદ આવ્યું? બરાબર. તો સિન્સ એઝ બીકોઝમાં સિન્સ છે તે કારણદર્શી પણ છે, પણ વાક્યનું ગુજરાતી કરો ત્યાં તમને ખ્યાલ આવે કે આ કારણદર્શી છે કે પછી સમય દર્શાવતું છે. બરાબર. તો એ અંધ છે ક્યારથી? તો સમય દર્શાવે છે, સિન્સ હર ચાઇલ્ડહુડ. બીજું, while mother was cooking, son called her. મુખ્ય વાક્ય છે સન કોલ્ડ હર. બાળક કે દીકરાએ એને કોલ કર્યો કે બોલાવી. પણ ક્યારે? તો સમય દર્શાવે છે, while mother was cooking. Don't go out until the rain stops. Don't go out મેઇન ક્લોઝ, મુખ્ય વાક્ય. ક્યાં સુધી નહીં જવાનું? તો until the rain stops, જ્યાં સુધી રેઇન અટકે નહીં ત્યાં સુધી. બરાબર. તો until એ રીતે સમય દર્શાવે છે. હવે એઝ સૂન એઝનું જોઈએ. એઝ સૂન એઝ ધ બોસ લેફ્ટ ધ ઓફિસ, ધ સ્ટાફ વોઝ રિલીવ્ડ. જેવું બોસે ઓફિસ લીવ કરી, છોડેલી, આખો સ્ટાફ રિલીવડ થઈ ગયેલો, થોડો રાહત અનુભવેલો, સ્ટાફે રાહત અનુભવેલું. બરાબર. તો પહેલી ક્રિયા કઈ થઈ છે? બોસનું ઓફિસ છોડી જવું, એની સાથે એઝ સૂન એઝ મુકાયું છે. તો પહેલી ક્રિયા સાથે એઝ સૂન એઝ, અને બીજી ક્રિયા થઈ કે સ્ટાફ વોઝ રિલીવ. પણ સ્ટાફ ક્યારે રિલીવ થયો? સમય દર્શાવે તો કે જ્યારે બોસે ઓફિસ છોડી, જેવી બોસે ઓફિસ છોડી તેવું તરત, એઝ સૂન એઝ, જેવી છોડી કે તરત જ રિલીવ ફીલ કરતો હતો સ્ટાફ. સમય દર્શાવે છે. બરાબર. આમાં લેફ્ટ છે અને વોઝ રિલીવડ છે, એટલે પાસ્ટ બંને છે. બરાબર, યાદ રાખવાનું. નો સુનર ડીડ ધ ચાઇલ્ડ ક્રાય. નો સુનર સાથે ડીડ છે અને એટલા માટે ધ ચાઇલ્ડ સાથે પછી ક્રિયાપદનું મૂળરૂપ છે. હજુ તો બાળક રડ્યું નહીં એમ કહેવાય ને. ધેન મધર ટુક ધ ચાઇલ્ડ ઇન હર લેપ. અને મધરે એના બાળકને પોતાના ખોળામાં લીધું. જેવું બાળક રડ્યું, હજુ તો બાળક રડ્યું નહીં ને માતાએ એને પોતાના ખોળામાં લીધું. તો નો સુનર ડીડ એ સમય દર્શી છે. અને ક્યારે માતાએ બાળકને ખોળામાં લીધું? લેપ એટલે ખોળું, ખોળામાં. તો ક્યારે ખોળામાં લીધું? તો જેવું બાળક, હજુ તો બાળક રડ્યું નહીં કે માતાએ એને ખોળામાં લઈ લીધું. નો સુનર એમ. આગળ. હાર્ડલી હેડ ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ વેન ઓલ ધ સ્ટુડન્ટ સ્ટુડ અપ. હજુ તો ટીચર ક્લાસમાં એન્ટર જ થયેલા એમ. વેન ઓલ ધ સ્ટુડન્ટ સ્ટુડ અપ. ઓલ ધ સ્ટુડન્ટ સ્ટુડ અપ ક્યારે? તો કે હજુ તો ટીચર એન્ટર જ થયેલા, ત્યાં તો છોકરાઓ બધા ઊભા થઈ ગયેલા. ક્યારે ઊભા થઈ ગયેલા તે દર્શાવે છે કે ટીચર જ્યારે એન્ટર થયેલા. આગળ. હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. કમ્પ્લીટ ધ સેન્ટન્સ. પહેલું છે ડોટ ડોટ ડોટ, આગળનું વાક્ય પૂર્ણ કરવાનું છે. વી સ્ટોપ્ડ એટ ટોકિંગ. નો સુનર અને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. નો સુનર ડીડ ધ ટીચર એન્ટર્ડ. આવે ને? હજુ તો ટીચર ક્લાસમાં એન્ટર નહીં થયા ત્યાં તો ધેન વી સ્ટોપ્ડ ટોકિંગ. બીજી વાર બોલું છું મિત્રો. ઇફ યુ વોન્ટ ટુ રાઇટ, નો સુનર ડીડ ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ વેન વી સ્ટોપ્ડ ટોકિંગ. સવાલમાં છે વી સ્ટોપ ટોકિંગ. બરાબર. વેન આવશે. નો સુનર, હાર્ડલી વેન, સોરી ધેન આવશે. હા મિત્રો, નો સુનર ધેન, હાર્ડલી વેન. તો ધેન વી સ્ટોપ્ડ ટોકિંગ. ઓકે.
નેક્સ્ટ પર જઈએ. એ જ ઉદાહરણ આપણે લીધું છે અને વી સ્ટોપ ટોકિંગ છે હાર્ડલીનો. હવે આમાં હાર્ડલી સાથે હેડ લેવાનું છે, બરાબર. રચનામાં જોજો, હાર્ડલી હેડ ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ. હાર્ડલી સાથે હેડ કરતા ધ ટીચર, પાસ્ટ પાર્ટિસિપલ એન્ટર્ડ. હેડ સાથે હંમેશા એમ પણ પાસ્ટ પાર્ટિસિપલ આવે એ તો સામાન્ય છે જ. હેઝ, હેવ, હેડ કંઈ પણ હોય હેવિંગ સાથે પાસ્ટ પાર્ટિસિપલ જ મુકાય, પૂર્ણ ક્રિયા દર્શાવે એટલા માટે, બરાબર. હાર્ડલી હેડ ધ ટીચર એન્ટર્ડ, વી સ્ટોપ. હાર્ડલી હેડ ધ ટીચર એન્ટર્ડ વેન વી સ્ટોપ્ડ ટોકિંગ. વેન મૂકવાનું રહેશે, બરાબર. ફરીથી એકવાર બોલું, નો સુનર ધેન, હાર્ડલી વેન. આનું ઉદાહરણ પાછું બોલીશ. અરે આન્સર, હાર્ડલી હેડ ધ ટીચર એન્ટર્ડ વેન વી સ્ટોપ્ડ ટોકિંગ, બરાબર. ચલો, એ જ ને આપણે એઝ સૂન એઝમાં લઈએ. એઝ સૂન એઝ ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ. આમાં બીજું સંયોજક મૂકવાનું નથી, અધૂરું. એઝ સૂન એઝ ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ વી સ્ટોપ્ડ ટોકિંગ. બસ એટલું જ. એઝ સૂન એઝ ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ વી સ્ટોપ્ડ ટોકિંગ. ઓકે. નાવ ફોર્થ પર જઈએ આપણે. ડોટ 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 ધ ટીચર નોટિસ્ડ ઇટ. વ્હાઇલથી લેવાનું છે. તો ગુજરાતી શું થાય? ટીચરે એ બાબત ધ્યાનમાં લીધી. શું? કઈ બાબત ક્યારે ધ્યાનમાં લીધી? તો કે જ્યારે એ વાત કરતો હતો તે ટીચરે નોટિસ કરેલું. જ્યારે વાત કરતો હતો તે, બરાબર, ત્યારે કે તે. તો while he was talking, જ્યારે એ વાત કરતો હતો, the teacher noticed, બરાબર. while he was talking, the teacher noticed it. Next, the burglar ran away when. burglar એટલે કોણ? ઘૂસણખોર હોય તે. ઘર ફોડીને એટલે કે ચોરી કરવા ગયેલા હોય તે બર્ગલર. તો ધ બર્ગલર રેન અવે ક્યારે? વેનથી. વેન હી સો ધ પોલીસ. રેન છે એટલે આપણે સો મૂકવાનું. ધ બર્ગલર રેન અવે વેન હી સો ધ પોલીસ. ઓકે, ગોટ ઇટ. નેક્સ્ટ પર જઈએ. ડોટ 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 આગળનું વાક્ય પૂર્ણ કરવાનું છે. ધ ઓડિયન્સ ચીયર્ડ લાઉડલી, બરાબર. એઝ સૂન એઝથી ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જ છે. આપણે આ જ વાક્યને 3 પ્રકારે ઉદાહરણમાં લીધું છે, એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપણે 3 એ 3 જોઈ લઈએ. કે એઝ સૂન એઝ લતા સેંગ ધ સોંગ. જેવું લતાએ ગીત ગાયેલું. એઝ સૂન એઝ લતા સેંગ ધ સોંગ. સવાલમાં છે તે ધ ઓડિયન્સ ચીયર્ડ લાઉડલી. જેવું લતાએ ગીત ગાયેલું, ઓડિયન્સે એને વધાવી લીધેલું, જોરથી તાળીઓથી વધાવી લીધું, ધ ચીયર્ડ લાઉડલી એમ. નેક્સ્ટ સેમ સેન્ટેન્સ નો સુનરમાં. નો સુનર ધેનમાં. નો સુનર સાથે આપણે પાસ્ટ હોય તો ડીડ મૂકીએ છીએ, યાદ રાખવાનું છે. કન્સ્ટ્રક્શનમાં પણ છે જ, રચનામાં પણ છે જ. નો સુનર ડીડ લતા સિંગ ધ સોંગ. હવે ડીડ છે એટલે આપણે ડીડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. એટલે નો સુનર ડીડ લતા સિંગ ધ સોંગ. નો સુનર ડીડ લતા સિંગ ધ સોંગ ધેન ધ ઓડિયન્સ ચીયર્ડ લાઉડલી, બરાબર. ધેન પછી તરત જ મુખ્ય વાક્ય ધ ઓડિયન્સ ચીયર્ડ લાઉડલી. નેક્સ્ટ હાર્ડલીવાળું સેમ સેન્ટેન્સમાં. હાર્ડલી સાથે આપણે હેડ લઈશું, પાસ્ટ ફોર્મ છે, અહીંયા પરફેક્ટ થઈ જશે. હાર્ડલી હેડ લતા સંગ ધ સોંગ. સિંગ V1, સેંગ V2, SUNG સંગ.
સિંગ સેંગ સંગ, SUNG સંગ. હેડ છે એટલે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 મુકાશે. હાર્ડલી હેડ લતા sung the song, પછી તેનું તે ધ ઓડિયન્સ cheered loudly. બરાબર. તો એક જ વાક્યને આપણે 3-3માં જવાબ લખી શકીએ છીએ, 3-3 આવી શકે છે. રચના યાદ હોવી જોઈએ તે પ્રમાણે. એટલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ હોય અને તમારે સિલેક્ટ રિસ્પોન્સ લેવાનું હોય તો આ પ્રકારે 3 પ્રકારના એસયુનેઝનું બી હોય, નો સુનરનું પણ હોય, હાર્ડલીનું પણ હોય. પણ જે સાચું છે તે સિવાયમાં કન્સ્ટ્રક્શન ખોટું હોઈ શકે, એટલે તમને સાચું કન્સ્ટ્રક્શન યાદ હોવું બહુ જ જરૂરી છે. ચાલો, એઝ સુન એઝથી બનાવવાનું છે. આગળનું વાક્ય પૂર્ણ કરવાનું. ધેન ધ પેસેન્જર રેન ટુવર્ડ્સ ઇટ. રેન, તો એઝ સુન એઝ ધ ટ્રેન અરાઇવડ. બરાબર. એઝ સુન એઝ ધ ટ્રેન અરાઇવડ, જેવી ટ્રેનનું આગમન થયેલું. ધેન ધ પેસેન્જર્સ રેન ટુવર્ડ્સ ઇટ. બરાબર. એઝ સુન એઝ ધ ટ્રેન અરાઇવડ, ધ ટ્રેન અને અરાઇવડ આપણે એટલું જ ઉમેરવાનું રે. આપણે અહીંયા ધેન, આમ જોવા જાય તો નો સુનર ધેનનું છે ધેન, બરાબર. પણ આપણે સવાલમાં ધેન આપ્યું છે એટલે આપણે એઝ સુન એઝ સાથે પણ ધેન છે, બાકી નો સુનરમાં જ હોય. બરાબર. એક બીજી અહીંયા ભૂલ થયેલી છે કોપી પેસ્ટ કરવામાં, એટલે તમે ધ્યાન રાખજો કે નો સુનર ડીડ ધ ટ્રેન અરાઇવ, ઓનલી અરાઇવ, V1. નો સુનર ડીડ ધ ટ્રેન અરાઇવ ધેન ધ પેસેન્જર રેન ટુવર્ડ્સ ઇટ. એક જ વાર ધેન મિત્રો મૂકશો અહીંયા. આપણે સવાલમાં પણ ધેન છે ને ઉપર બ્રેકેટમાં પણ ધેન છે, એટલે એક જ વાર મૂકવાનું ટૂંકમાં. તો ફરીથી, નો સુનર ડીડ ધ ટ્રેન અરાઇવ ધેન ધ પેસેન્જર્સ રેન ટુવર્ડ્સ ઇટ. બરાબર. V1 અરાઇવ આવશે. આમાં પણ જોઈ લેજો, વેન છે ધેન આવશે નહીં. હાર્ડલી સાથે હેડ. હાર્ડલી હેડ ધ ટ્રેન અરાઇવડ, ED, પાસ્ટ પાર્ટિસિપલ. હાર્ડલી હેડ ધ ટ્રેન અરાઇવડ વેન. હાર્ડલી સાથે વેન, નો સુનર સાથે ધેન. તો હાર્ડલી સાથે વેન છે એટલે પેલું સવાલમાં જે ધેન છે તે નહીં લખતા, પ્લીઝ. લખો ત્યારે નોટમાં ત્યારે એ લખશો નહીં. જવાબ બોલું છું. હાર્ડલી હેડ ધ ટ્રેન અરાઇવડ વેન ધ પેસેન્જર્સ રેન ટુવર્ડ્સ ઇટ. ગોટ ઇટ? આ જરાક ધ્યાનમાં રાખશો. ધેન 2 વાર છપાઈ ગયું છે બંનેમાં. એ 2માં જરાક એક વાર લખવાનું નથી. નેક્સ્ટ આપણે જોઈએ તો સિલેક્ટ રિસ્પોન્સ છે. 2 સ્પીકર વિનીત અને વિજય. વિનીત સવાલ કરે છે, વેન વિલ યુ કમ્પ્લીટ ધીસ વર્ક. તું આ કામ ક્યારે પૂર્ણ કરશે? ટાઈમ દર્શાવતું વાક્યનો રિસ્પોન્સ આપણે વિજયનો સિલેક્ટ કરવાનો છે કે આઈ વિલ કમ્પ્લીટ ઇટ ધેન આઈ વિલ ગેટ ટાઈમ. THAN ધેન છે. દેખીતું લાગે કે આ નથી જવાબ. આઈ વિલ કમ્પ્લીટ ઇટ વેનેવર આઈ વિલ ગેટ ટાઈમ. આ સાચું લાગે છે, પણ આપણે બીજું તો જોઈ જ લેવાનું. એવું નહીં માનવાનું કે બી સાચું છે, બીજા જોઈએ જ નહીં તમે. નેક્સ્ટ, હી વિલ કમ્પ્લીટ ઇટ વેનેવર હી વિલ ગેટ ટાઈમ. હી તો આવે જ નહીં, કારણ કે વિજય પોતે જ બોલવાનો છે, એટલે આય જ આવે. એટલે સી તો નીકળી જ ગયું, એ પણ નીકળી જ ગયું. બીની પોસિબિલિટી લાગે છે. હવે ડી જોઈએ. આઈ વિલ કમ્પ્લીટ ઇટ અન્ટિલ આઈ વિલ ગેટ ટાઈમ. હવે અન્ટિલમાં તો નકારાત્મક ભાવ છે. જ્યાં સુધી મને ટાઈમ નહીં મળશે હું પૂર્ણ કરી દઈશ. એકચ્યુઅલી બંને નકારાત્મક થાય જો અન્ટિલ હોય તો, એટલે એ પણ ખોટું. હું આમાં જો અન્ટિલનો ઉપયોગ હોય તો શું થાય કે હું કામ પૂર્ણ નહીં કરીશ જ્યાં સુધી મને ટાઈમ નહીં મળે. આઈ વિલ નોટ કમ્પ્લીટ ઇટ હોય તો આપણે એને લઈ શકીએ પસંદગીમાં, પણ આ પણ જવાબ રહેશે નહીં. એટલે જવાબ રહ્યો બી. આઈ વિલ કમ્પ્લીટ ઇટ
whenever I will get time. Got it? Okay. નેક્સ્ટ પર જઈએ. સોનલ અને મોનલ. સોનલ કહે છે there is no electricity. લાઇટ તો છે જ નહીં. મોનલ એના જવાબમાં આપશે શોઈંગ ટાઈમનું નીચે 4 ABCDમાંથી as soon as I switched on the fan the fuse blew off. સોનલે કીધું કે લાઇટ નથી, તો મોનલ કહે છે કે જેવી મેં પંખાની સ્વિચ પાડીને સ્વિચ ઓન કરીને ફ્યુઝ ઉડી ગયો. બીજું હવે આ સાચું જ લાગે છે આપણને. નો સુનર ડીડ, નો સુનર સાથે ડીડ છે. આઈ સ્વિચ ઓન ધ ફેન, ડીડ સાથે V1 જ છે. સ્વિચ ઓન ધ ફેન વેન ધ ફ્યુઝ બ્લ્યુ ઓફ. બરાબર. આ નો સુનર ધેન આવશે. હા મિત્રો, કાળજી રાખજો. એટલે એ જવાબ નથી, કારણ કે નો સુનર ધેન આવશે, હાર્ડલી વેન આવશે. તો નીચેનો જોઈએ તો હાર્ડલી હેડ આઈ સ્વિચ ઓન ધ ફેન. હાર્ડલી સાથે હેડ બરાબર છે, સ્વિચડ પણ પાસ્ટ પાર્ટિસિપલ બરાબર છે. સ્વિચ ઓન ધ ફેન ધેન, હાર્ડલી સાથે શું આપણે જોયું છે વેન, અહીંયા તો ધેન છે. ધેન ધ ફ્યુઝ બ્લ્યુ ઓફ, એટલે આ પણ જવાબ નથી. હવે જે લોકોએ પેલું યાદ નહીં રાખ્યું ને કે નો સુનર સાથે ધેન, હાર્ડલી સાથે વેન, જો એ નહીં યાદ રાખ્યું હોય તો પછી મિસગાઈડ કરવા માટે ડીમાં ઓલ ઓફ ધી અબાવ લખેલું છે. બે ઘડી તો એમ જ થઈ જાય કે હા 3 સાચા છે, તો ડી ઓપ્શન આપ્યું છે. આ સાયકોલોજીકલ ટ્રીક હોય પેપર સેટરની, બરાબર. પણ ફંક્શન અરે કન્સ્ટ્રક્શન યાદ રાખવાના. તો જવાબ આવશે એ. As soon as I switched on the fan, the fuse blew off. કારણ કે બીમાં નો સુનર સાથે ધેન નથી, હાર્ડલી સાથે વેન નથી, અને ડીમાં તો ઓલ ઓફ ધ અબાવ કીધા છે, ABCD એ તો છે જ નહીં. એટલે જવાબ આપણો આવશે એ. ગોટ ઇટ મિત્રો? તો આ હતું આપણું ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. અને આ લેંગ્વેજ ફંક્શનનો સામનો તમારે બધી જ પરીક્ષામાં કરવાનો જ છે. ક્લિયર થઈ જજો, પ્રેક્ટિસ કરજો. હું દરેક સેશનમાં કહું છું પ્લીઝ બાય ગ્રામર બુક અને તેમાંથી પ્રેક્ટિસ કરો. બરાબર? થેન્ક યુ વેરી મચ.